અમદાવાદથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક એસટી બસમાં આગ લાગી. જી હા, સરખેજ ઢાળ નજીક એક બસમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. આગની વિકરાળ જ્વાળાઓ એસટી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આગનું કારણ હજુ સુધી જોકે સામે નથી આવ્યું, પરંતુ ઘટના સ્થળે ફાયર વિભાગ પહોંચી ગયું છે. ફાયર વિભાગે પાણીનો છંટકાવ કરીને હાલ તો આગ પર કાબુ મેળવ્યો છે. પોલીસ વિભાગને પણ ઘટનાની જાણ કરવામાં આવી છે. આ છે અમદાવાદનો સરખેજ વિસ્તાર. ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં એક બસ જે છે તે સળગેલી હાલતમાં આપણને અહીંયા જોવા મળી રહી છે. બસનું ખાલી ખોખું જોવા મળી રહ્યું છે. તાત્કાલિક એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવી હતી. એસટી બસમાં અચાનક જ આગ લાગી ગઈ હતી. આગ શા કારણે લાગી તે હજુ સુધી જાણવા નથી મળ્યું. ફાયર વિભાગની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગની ટીમ પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે. સ્ક્રીન પર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ફાયર વિભાગની ટીમ જે છે તે આવી પહોંચી છે ને તેને આગ પર કાબુ મેળવી લીધો છે. બસની આગ જે છે તે સંપૂર્ણ રીતે બુઝાઈ ગઈ છે, પરંતુ બસ જાણે ખાલી ખોખું હોય તેવી જ દેખાઈ રહ્યું છે. આજુબાજુના રહીશોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. એસટી બસમાં આગ લાગવાના ક્યારેક બનાવ આવા બનતા હોય છે, પરંતુ આ બનાવ શા કારણે બન્યો, આ કારણ હજુ સુધી અકબંધ જોવા મળ્યું છે. કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી કોઈ માનવ સર્જિત ખામી હતી, તે કારણ હજુ સુધી સામે નથી આવ્યું. આ એસટી બસ જે ભડભડ બળકે ભળી રહી હતી તે વખતના આ વિઝ્યુઅલ્સ અમે તમને બતાવી રહ્યા છે કે એસટી બસમાં જ્યારે આગ લાગી ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા હતા. કાળા ધુમાડાના ગોટે ગોટા જે છે તે આકાશમાં જોવા મળ્યા હતા. જોકે હાલ ફાયર બ્રિગેડ પહોંચી ગયું અને આ એસટી બસની જે આગ હતી તેને કાબુમાં લઈ લીધી હતી. હાલ જે સ્ક્રીન પર દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેમાં એસટી બસની આગ બુઝાયેલી છે. એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવ્યું છે અને પોલીસને પણ ઘટના સ્થળે જે છે તે બોલાવી લેવામાં આવી છે. તાત્કાલિક ફોન કરી એમ્બ્યુલન્સ, ફાયર વિભાગ અને પોલીસ ત્રણેયને જાણ કરી દેવામાં આવી હતી. આસપાસના રહીશોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા, પરંતુ એસટી બસ બળીને ખાખ થઈ જતા એસટી વિભાગને મોટું નુકસાન થયું છે. ટીવી સ્ક્રીન પર ફાયર ફાઈટર જોઈ શકાય છે, લોકોના ટોળે ટોળા પણ જોઈ શકાય છે અને આગને છે તે સંપૂર્ણ રીતે કાબુમાં લઈ લેવામાં આવી છે. હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. કદાચ એસટી બસના જે મુસાફરો હતા તે અને ડ્રાઈવર તાત્કાલિક બસમાંથી ઉતરી ગયા હતા અને જાનહાનિ નથી થઈ. જ્યારે એસટી બસમાં આગ લાગી હતી ત્યારે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા જે છે તે વાતાવરણમાં ફેલાયેલા જોવા મળ્યા હતા. અહીં લોકોની ભીડ જોવા મળી હતી, જનમેદની જોવા મળી હતી. ટીવી સ્ક્રીન પર હાલ આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે બસમાં આગ લાગી તે વખતના આ દ્રશ્યો છે કે જેમાં બસ જે છે તેમાં આગ લાગી હતી અને કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. ફાયર વિભાગે આવીને આગને કાબુમાં લઈ લીધી છે અને આની સાથે એમ્બ્યુલન્સ અને પોલીસને પણ જાણ કરી દેવામાં આવી છે.